કળિયુગને રહેવાના 4 ઠેકાણા પરીક્ષિત રાજાએ બતાવ્યા. બહુ સમજવા જેવી આ ભાગવતની કથા. પહેલું દ્યુત, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો નિવાસ છે. એટલે કોઈ પ્રકારે જુગાર નો રમવો. જન્માષ્ટમી એ નહીં હો, ભીમ એકાદશી એ નહીં, કોઈ પ્રકારનો સટ્ટો નહીં. મારે બધાને તમને કેવું, અબજોપતિ થાવ એની કઈ મારી ના નહીં, પણ શોર્ટકટ રસ્તા નો અપનાવતા. અટાણની યુવા પેઢીને શોર્ટકટમાં રૂપિયા વાળું થવું છે. શોર્ટકટમાં લગભગ કોઈ દી કોઈ સુખી થતા નથી. ભાત ભાતની સ્કીમો નીકળે, ભાત ભાતની બધી એવી સ્કીમોમાં પૈસા રોકવાનું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે. આમાં બહુ પડતા નહીં, એ લગભગ ચૂનો મારીને જાહે. હા, એમાં બહુ પડવું નહીં. અને કોઈ એવી સ્કીમો લોભામણીઓ આવતી હોય ને, જાવું જ નહીં. મારું તો પેલું કેવું ઈ જ, પણ આ તો કદાચ તમારાથી ન રહેવાય. તમને એમ હોય કે હવે આમ થાય ક્યાં મેળના છે એ કાંઈ. જંપલાવું હોય તો સ્ટાર્ટિંગમાં જંપલાવું ને તરત બારું નીકળી જવું. શરૂઆતમાં નફો હોય, પછી બધાને ધોવાના જ હોય, એટલે તરત બારું નીકળી જાય. પણ હવે એમાં શું થાય, એકવાર ઊંડા ઉતરી જાવ પછી બારું નીકળાતું નથી. એટલે એમાં પડવું જ નહીં. એ બધી લોભામણી સ્કીમો છે ને, એ લગભગ લૂંટવા માટેના જ ધંધા હોય. એ છેલ્લે ચૂનો મારીને જ જાય. એક જણો કહેતો મને કે આ દુનિયામાં પ્રામાણિક હોય ને તો પાનના ગલાવાળો. મેં કીધું કેમ? એ કે એ એવડો એક જ પૂછીને ચૂનો લગાડે. પાનના ગલાવાળો એ પૂછીને ચૂનો લગાડે. લગાડું કે ન લગાડું, ઓછો લગાડું વધુ લગાડું, બાકીના બધા પૂછ્યા વિનાનો જ લગાડે. એટલે આમાં પડવું નહીં. શોર્ટકટમાં રૂપિયા વાળું થવા માટે માણસો જુગારને માર્ગે ચડે છે, દ્યુતના માર્ગે. અને તમે બધા જાણો છો આખું મહાભારત શેમાંથી થયું ભાઈ? યુધિષ્ઠિર રાજા નખશિખ ધર્મની મૂર્તિ હતા, પણ એક જુગાર રમ્યા, એમાંથી પોતાની પત્નીની આબરૂ ગઈ, પોતાની આબરૂ ગઈ. 12 વર્ષ વનમાં રહેવું પડ્યું, 13મું વર્ષ ગુપ્તવાસ રહેવું પડ્યું, અને કેટલું મોટું મહાભારતનું યુદ્ધ કર્યું. બધાનો નરસંહાર થયો. વ્યાસ ભગવાને અને કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ કીધું કે તને જો આ યુદ્ધમાં મરેલાની ચિંતા હોય ને તને એમ લાગતું હોય કે મેં પાપ કર્યું, તો એક અશ્વમેધ યજ્ઞ કર. યુધિષ્ઠિર રાજાએ ત્યારે એટલું કીધું હતું કે અશ્વમેધ યજ્ઞ તો કરવો જ, પણ પૈસા જોઈને. યુદ્ધમાં બધા ખતમ થઈ ગયા. એટલે મારે કેવું છે, એક જુગાર. આખા મહાભારતના યુદ્ધનું મૂળ કારણ જુગાર છે. અને એટલા માટે ગમે એવી આઈપીએલ હાલતી હોય પણ સટ્ટો ન રમતા કોઈ દિવસ. કેટલા યુવાનિયાઓ એના પિતાની કમાયેલી સંપત્તિ વેડફી નાખી છે આ સટ્ટામાં. કેટલાયને આત્મઘાત કરવાના વારા આવ્યા છે, અને કેટલાયની બરબાદી થઈ છે આ જુગારમાંથી. શોર્ટકટ રસ્તો નહીં, મહેનતથી કમાવ અને રૂપિયાવાળા થાવ. એ મહેનતનો પૈસો આપણને મીઠો લાગશે. શોર્ટકટ વાળા રસ્તા સારા નથી. એટલે જુગારમાં ક્યારેય પણ ટેવ હોય તો એ રમવો નહીં, કોઈ દિવસ નહીં. કળિયુગનો નિવાસ. કળિયુગનો નિવાસ એટલે શું? કળિયુગના 2 દીકરા કુસુમ અને કલેશ. જ્યાં જુગાર રમાતો હશે એના ઘરમાં લગભગ ડખો હશે. જોજો તમે, કુસુમ અને કલેશ આવ્યા વિના રહી નહીં.